સુરસાગર કિનારે હઠીલા હનુમાનજીને 225 કિલો કેરીનો મનોરથ કરવામાં આવ્યો। શહેરના ઐતિહાસિક સુરસાગર તળાવના કિનારે આવેલા પૌરાણિક શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે ભક્તિસભર માહોલ જોવા મળ્યો હતો। ઉનાળાની ઋતુ નિમિત્તે હનુમાન દાદાને 225 કિલો કેરીનો ભવ્ય મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો। આ વિશેષ પ્રસંગે દાદાનો અલૌકિક અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ ધાર્મિક મહોત્સવ અંતર્ગત ભક્ત પરિવાર દ્વારા મંદિરમાં શ્રી સુંદરકાંડના પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન અને આયોજક પરિવાર દ્વારા વડોદરાના તમામ મારુતિ ભક્તોને દાદાના આ દિવ્ય આમ્રકૂટ દર્શન તેમજ સુંદરકાંડના પાઠનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું, સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુરસાગર કિનારે આવે શ્રી હઠીલા હનુમાન મંદિરે આજે દાદાને 225 કિલો કેરીના મનોરથ કરવામાં આવ્યા છે તથા આજે દાદાને આપણે શણગાર કરવામાં બી આવ્યો છે અને આજના દર્શન નિમિત્તે અમે અમારા પરિવાર તરફથી અહીંયા સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે। તો આજના તમામના દર્શનનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી છે। જય સિયારામ।